नमस्कार माय डियर फ्रेंड्स। सब्जेक्ट अकाउंटेंसी अकाउंट, चैप्टर नंबर 2 फाइनल अकाउंट, पार्ट 1। लास्ट रिसेंट जे छे चैप्टर नंबर 1 फिनिश કર્યું, इंट्रोडक्शन टू पार्टनरशिप। આજનો જે ટોપિક છે એ કે મેઇન ટોપિક છે अकाउंटन्सी नो जे एकदम बेस कहेवाय। अकाउंटन्सी ना अंदर अकाउंट ना अंदर जे मेन हार्ट छे ए टॉपिक जे छे फाइनल अकाउंट, ए आज આપણે સ્ટાર્ટ કરવાનો છે। આ ટોપિક નો ક્વેશ્ચન એક ક્વેશ્ચન 11 માર્ક્સ માં બોર્ડ એક્ઝામ માં પૂછાય છે। કોઈ બીવડાવતો નથી, બટ જો તમે એકદમ બેઝિક થી જે છે શીખશો तो તમને જે છે એકદમ સારી રીતે ક્લિયર થઈ જશે। બટ તમે જે છે આમાં ધ્યાન નહીં આપો અથવા જે છે આને થોડું લાઈટ લેશો તો તમને લોકોને એકદમ સારી રીતે ક્લિયર નહીં થાય। આવી ક્લિયર છે। ઓકે, મારે તમને લોકોને જે પર્ટિક્યુલરલી વાત કરવી છે અકાઉન્ટ ના અંદર જે છે એ અકાઉન્ટ ક્યાંથી સ્ટાર્ટ થયું, કઈ રીતે સ્ટાર્ટ થયું એવું છે 11th ના અંદર આપણે લોકો બેઝ જોયું। ફર્સ્ટ ચેપ્ટર જે ઇન્ટ્રોડક્શન નો હતો એના અંદર જોયું કે ભાઈ કયા યરમાં અકાઉન્ટિંગ સ્ટાર્ટ થયું, કઈ રીતે અકાઉન્ટ સ્ટાર્ટ થયું, કોના રિલેટેડ અકાઉન્ટ સ્ટાર્ટ થયું, આ બધી વસ્તુ જે છે આપણે કઈ ને કઈ જે છે જોઈ। વાઉચર થી લઈ ટ્રાન્ઝેક્શન થી લઈ અને લાસ્ટ ફાઇનલ અકાઉન્ટ સુધી આપણે 11th ના અંદર સ્ટડી કર્યું। 11th ના અંદર જે છે લાસ્ટ મેં એક ચેપ્ટર ક્લિયર કરાવેલું ફાઇનલ અકાઉન્ટ, બટ એ ફાઇનલ અકાઉન્ટ હતા સોલ પ્રોપ્રાઇટરશિપ ફાઇનલ અકાઉન્ટ। એ ફાઇનલ અકાઉન્ટ હતા સોલ પ્રોપ્રાઇટરશિપ ફાઇનલ અકાઉન્ટ। સોલ પ્રોપ્રાઇટરશિપ ફાઇનલ અકાઉન્ટ એટલે સિંગલ ઓનર ફાઇનલ અકાઉન્ટ। ઓકે, મારે તમને આજે જે સમજાવવું છે એકદમ બેઝિક સમજાવવું છે। આવતીકાલથી આપણે લોકો જે છે સમ્સ અને એના એડજસ્ટમેન્ટ્સ અને થિયરી આ બધું સ્ટાર્ટ કરશું। આજનો જે ટોપિક છે એના અંદર હું તમને લોકોને એકદમ બેઝિક થી જે છે નોલેજ આપું કે ભાઈ ફર્સ્ટ જે છે સોલ પ્રોપ્રાઇટરશિપ જે છે એ એસ્ટાબ્લિશ થઈ, ધેન પાર્ટનરશિપ જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ અને એના પછી જે છે કંપની ફોર્મ, અલગ અલગ કંપનીના અલગ અલગ ફોર્મ જે છે માર્કેટમાં આવ્યા। સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે શું? સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે સિંગલ ઓનર। ઓકે, આ સિંગલ ઓનર જે છે એ બિઝનેસ રન કરે, એક જ માણસ હોય, આ એક જ માણસ પરચેઝ કરે, સેલ્સ કરે, મેનેજમેન્ટ કરે, કંટ્રોલ કરે, ઇન શોર્ટ પ્લાનિંગ કરે। ઇન શોર્ટ એક જ માણસ બિઝનેસના બધા ટાસ્ક પરફોર્મ કરે। ઇટ મીન્સ સોલો પ્રોપ્રાઇટરશિપ। ઓકે, એવું નથી કે એકલો જ હોય બિઝનેસમાં, ઓનર એક હોય છે, એ એના નીચે માણસ રાખી શકે છે। એ વસ્તુ જે છે આખી અલગ છે। લાઈક તમે તમારા આજુબાજુ જે છે રેશનિંગ શોપ જોવો છો, ત્યાં બીજી કોઈ જે છે સિંગલ હેન્ડેડ જે શોપ છે એને સોલો પ્રોપ્રાઇટરશિપ કહેવાય છે। ઓકે, સોલો પ્રોપ્રાઇટરશિપ ની જે છે લિમિટેશન, કઈ લિમિટેશન? તો કે ભાઈ કેપિટલ, મેન પાવર। માનો કે કોઈ બી પર્સન પાસે જે છે કેપિટલ ટૂંકું પડતું હોય, એક સિંગલ ઓનર હોય, બરોબર છે, આપણને એમ લાગે રિલાયન્સ સિંગલ હેન્ડેડ છે, બિલકુલ રિલાયન્સ સિંગલ હેન્ડેડ નથી। રિલાયન્સ તમને લોકોને રિસન્ટ તમને લોકોને આઈડિયા હોય કે ના હોય મને નથી ખબર, પણ જીઓ જે છે કંપની રિલાયન્સની જે સબ કંપની છે એ જીઓ નો અમુક પાર્ટ, અમુક પર્સન્ટેજ અમુક કંપનીને શેર કર્યો। એના અંદર ફેસબુક નો બી જે છે થોડો ઘણો શેર છે, તમે લોકો સર્ચ કરજો ગૂગલ ઉપર એટલે તરત તમને લોકોને આઈડિયા આવશે। એક સિંગલ માણસની કેટલી કેપેસિટી હોય, એના પાસે કેપિટલ તો કે ઇનફ નથી, બીકોઝ ઓફ એમનો બિઝનેસ જે છે લાર્જ કરવો છે, એમનો બિઝનેસ જે છે એકદમ આપણે કહીએ કે મોટા બેઝિસ ઉપર લઈ જવો છે, એના પાસે મેન પાવર નથી। ઓકે, વર્કર છે, પણ વર્કર કેવું કામ કરે? એક પાર્ટનર જેવું તો કામ નહીં આપે, ઓનર જેવું તો કામ નહીં આપે। સીધી વસ્તુ છે, તમે બી ગમે તે કામ કરતા હતા, તમારે ત્યાં બી ગમે એ કામ કરતો। ઓકે, 101 એક્સેપ્શનલ કેસ એવો છે કે એના અંદર કદાચ પોસિબલ થાય, બરોબર છે, બાકી 99 કેસીસ ના અંદર જે છે એવું બનતું હોય છે કે કઈ ને કઈ જે છે એ માણસની રીતે વર્કરની રીતે વર્ક કરતો હોય છે, એ ઓનર બનીને ક્યારેય વર્ક કરતો નથી હોતો। ઓકે, એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ ની આવી ક્યાંય ને ક્યાંય લિમિટેશન્સ હતી। એ લિમિટેશન એ પાર્ટનરશિપને બોન્ડ કર્યું। પાર્ટનરશિપની ડેફિનેશન આપણે જે છે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન પાર્ટનરશિપ 1932 ના જે છે કે આની પહેલાના ચેપ્ટરમાં જોયું કે પાર્ટનરશિપ એવા પર્સન વચ્ચેનો રિલેશન છે કે જે પ્રોફિટ શેર કરવા અગ્રી હોય, પ્રોફિટ ઓર લોસ શેર કરવા શું હોય? અગ્રી હોય। એને જે રેશિયો ડિસાઈડ કર્યો હોય એ રેશિયો।
ઓકે, તો સર સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપમાં ડિફરન્સ શું છે કે ભાઈ સોલ પ્રોપ્રાઇટરશિપ જે છે એના અંદર ફોર એક્ઝામ્પલ એ એક જ ઓનર હોય, ઓનર એક જ હોય. पार्टनरशिप की तुमने बात करो तो 1 2 और मोर पर्सन यानी कि ए बी और मोर. ओके, ए बी और मोर બે તો હોય જ તો જ પાર્ટનરશિપ કહેવાય. તો આના અંદર એક લિમિટેશન, આગળ લિમિટેશન કઈ ને કઈ જે છે એ રિડ્યુસ થઈ ગઈ, એક જે છે એ વહી ગઈ. કઈ રીતે? તો કે ભાઈ કેપિટલ એક કરતા વધારે પાર્ટનર છે એટલે 2 3 5 7 10 પાર્ટનર અકોર્ડિંગ ટુ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ જે કહે છે એ રીતે પાર્ટનરશિપ કરેલી થાય. તો એક કરતા વધુ પાર્ટનર એટલે કે બે કરતા વધુ પાર્ટનર આવે તો કેપિટલ ફંડ એટલું ઇન્ક્રીઝ થાય. જોડે મેન પાવર જે છે એ કઈ ને કેટલો ઇન્ક્રીઝ થતો હોય છે. ઓકે, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પાર્ટનરશિપ ફોર્મ જે છે એ માર્કેટના અંદર ઇન્ટ્રોડ્યુસ થયું. ઓકે, એના પછી તમને લોકોને પર્ટિક્યુલર વાત કરું. પાર્ટનરશિપ ફોર્મની અમુક લિમિટેશન આવી ગઈ. લાઈક પાર્ટનરશિપ એક્ટમાં એવું કીધું છે કે 100 પાર્ટનર જ છે. જો કે અત્યારે 50 પાર્ટનરની જ પરમિશન છે, બટ આપણે 100 કેલ્ક્યુલેટ કરીને ચાલે તો બી કેટલું કેપિટલ. એટલે તમારે વધારે કેપિટલ જોતું હોય યા વધારે મેન પાવર જોતું હોય યા કોઈ સેપરેટ કંપની રાખવી હોય યા તમારા લોકોને જે પાર્ટનર વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ના કરવો હોય તો એક તમારા પાસે સારામાં સારો ઓપ્શન છે કંપની. કંપનીમાં બી અલગ અલગ ટાઈપ છે, આપણે એની અંદર ઇન ડિટેલ નથી જતા, બટ એ છે એ કંપનીના અકાઉન્ટ જે તમને મેમ કરાવે છે બરોબર છે, એકદમ કેન લાઇટ અકાઉન્ટ છે. ઓકે, એના અંદર બી ધ્યાન આપવું પડશે. બટ તમને લોકોને જો કે પાર્ટનરશિપ અને કંપનીમાં જે તમે કમ્પેર કરો તો કે પાર્ટનરશિપ અકાઉન્ટ ટફ અકાઉન્ટ છે. ઓકે, બીકોઝ ઓફ કંપનીના અંદર જે છે એ શેર હોલ્ડરને કન્ડક્ટ કરીને ચાલો એટલે જે છે તમારે લોકોને કેની કેલ્ક્યુલેશન થઈ જતું હોય છે. પાર્ટનરશિપના અંદર જે છે એ તમારે લોકોને પાર્ટનર્સને જે છે કેની કે ઇમ્પોર્ટન્ટ આપીને કામ કરવાનું રહેતું હોય છે. ઓકે, એટલે પાર્ટનરશિપની બી લિમિટેશન મેં તમને લોકોને કીધી, એ લિમિટેશનને રિડ્યુસ કરવા બરોબર છે તમારે કયું ફોર્મ જે છે કંપની ફોર્મ માર્કેટમાં આવ્યું અને કંપની ફોર્મ થ્રુ જે છે ત્યારે કામ થાય છે. ઓકે, એટલે મારે તમને લોકોને પર્ટિક્યુલર જે વાત કરવાની હતી કે 11th ના અંદર જે છે કે આપણે લોકોએ ફાઇનલ અકાઉન્ટ કર્યા, બટ ફાઇનલ અકાઉન્ટ કયા કર્યા કે ભાઈ 11th ના અંદર જે ફાઇનલ અકાઉન્ટ કર્યા એ ફાઇનલ અકાઉન્ટ જે છે એ સોલ પ્રોપ્રાઇટરશિપના કયા હતા? સોલ પ્રોપ્રાઇટરશિપના. અત્યારે આપણે જે ફાઇનલ અકાઉન્ટ કરવાના છે એ ફાઇનલ અકાઉન્ટ જે છે એ પાર્ટનરશિપ ફોર્મના ફાઇનલ અકાઉન્ટ કરવાના છે. ઓકે, ફરીવાર કહું છું, સૌથી તમારી બોર્ડ એક્ઝામમાં સૌથી મોટો સમ જે છે એ કેની કે જે છે પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટમાં હોય છે. અને ઘણી બધી વાર જે છે કેટલા બધા સ્ટુડન્ટને યાની ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટને જે આપણે હોશિયાર સ્ટુડન્ટ કહેતા હોય એ લોકોને બી આન્સર ટેલી નથી થતા હોતા. ઓકે, એનો મતલબ એવો નથી કે તમારે બી નહીં થાય, બટ તમે જે છે અત્યારથી જે છે પ્રેક્ટિસ કરશો અને સારી રીતે વર્ક કરશો તો તમારા લોકોને બી આન્સર ટેલી થઈ જશે. ઓકે, 11th માં તમે લોકોએ જે પાર્ટનરશિપ કર્યા એ સોલ પ્રોપ્રાઇટર્સ ના જે છે ફાઇનલ અકાઉન્ટ કર્યા, સોલ પ્રોપ્રાઇટર ના ફાઇનલ અકાઉન્ટ ક્લિયર કર્યા. અત્યારે જે છે 12th માં તમને લોકોને પાર્ટ 1 માં પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટ આવે છે, પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટ, અને પાર્ટ 2 માં કંપનીઝ ફાઇનલ અકાઉન્ટ. આપણે જે છે એ પાર્ટ 1 ના પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટ નું જે છે સ્ટડી કરવાનું છે. એટલે કે એની કઈ જે છે આપણે જે છે આજનો ટાર્ગેટ પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટ. ઓકે, તમને લોકોને જે છે હું ખાસ તો જે છે આપણે કમ્પેર કરી 11th અને 12th ની, તો એના અંદર 11th ના અંદર તમે લોકો પાર્ટનરશિપમાં 11th ના અંદર ફાઇનલ અકાઉન્ટમાં તમે જે છે એ 3 અકાઉન્ટ પ્રિપેર કરતા: ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ના અંદર બે સાઈડ આવતી, એક લાયબિલિટી અને એક અસેટ્સ. આ બે સાઈડ જે છે બેલેન્સ શીટ ના અંદર આવતી. ડિયર ફ્રેન્ડ્સ, 12th ના જે પાર્ટનરશિપ અકાઉન્ટ છે એના અંદર ક્યાંય ને ક્યાંય તમારે લોકોને શું કરવાનું છે ધ્યાન આપો. 12th ના અંદર જે પાર્ટનરશિપ અકાઉન્ટ છે એના અંદર તમારે લોકોને 5 અકાઉન્ટ પ્રિપેર થશે. મીન ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, P&L appropriation અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ. ઓકે, આ છે શું હું તમને સમમાં કેલ્ક્યુલેટ કરાવીશ ત્યારે સમજાવીશ.
and then balance sheet. Balance sheet માં same liability and assets. તો my dear friends, તમારે બે અકાઉન્ટ જે છે સેપરેટ છે, P&L અપ્રો અને પાર્ટનર્સ કેપિટલ. ઓકે, હું તમને એક્સપ્લેન કરું. અહીંયા સિંગલ ઓનર હતો એટલે તમારે P&L અપ્રો અને પાર્ટનર્સ કેપિટલ ની કોઈ નીડ નહોતી. અત્યારે તમારે એક કરતા વધારે ઓનર છે એટલે તમારે બે અકાઉન્ટ જે છે પ્રિપેર કરવા પડશે. કયા કયા બે અકાઉન્ટ? P&L અપ્રો એન્ડ પાર્ટનર્સ કેપિટલ. બીકોઝ ઓફ પાર્ટનર્સ કેપિટલ રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન હોય તમારે ક્યાં ટ્રાન્સફર કરવાની છે? પાર્ટનર કેપિટલ. એટલે કે પાર્ટનર રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન હોય લાઈક પાર્ટનર ડ્રોઈંગ, પાર્ટનર બોનસ, પાર્ટનર સેલેરી, આ બધી જે ઇફેક્ટ છે તમારે બે એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. ફર્સ્ટ ઇઝ P&L અપ્રો એન્ડ સેકન્ડ ઇઝ પાર્ટનર્સ કેપિટલ. ઓકે સર, એની કઈ રીતે ઇફેક્ટ આવે સર ઇન ડિટેલ સમજાવો તો હું તમને લોકોને જે છે એ ફર્સ્ટ થી એક્સપ્લેન કરું કે ભાઈ આપણે લોકોને એવું ડિસ્કશન જે છે હેલ્ધી ડિસ્કશન ક્લાસરૂમમાં બી થયેલું કે ફર્મ એન્ડ ઓનર આ બે જે છે ડિફરન્ટ થિંગ છે. ફર્મ જે છે એ બિઝનેસ છે, ઓનર જે છે બિઝનેસને ચલાવે છે. ઇટ મીન્સ ઓનર જે છે એ બિઝનેસમાંથી ક્યાંય પ્રોફિટ ને એવું લે છે. એટલે કે અહીંયા જે છે બે પાર્ટીથી ફર્મ થઈ અને બિઝનેસ છે એટલે કે ઓનર થયો. ઓકે, હવે જો જ્યારે બિઝનેસનો ઓનર બિઝનેસને કેપિટલ આપે છે ત્યારે ઓનરે બિઝનેસની અમાઉન્ટ આપી. જ્યારે ઓનરે બિઝનેસની અમાઉન્ટ આપી એટલે આ ભાઈએ જે છે એ ફર્મને પૈસા આપ્યા. આ કેપિટલની વાત છે, સમજો. ઓનરે બિઝનેસને આપ્યા. ઓકે, જ્યારે ડ્રોઈંગ થાય છે ત્યારે ફર્મ ઓનરને આપે છે. ડ્રોઈંગ થાય છે ત્યારે ફર્મ ઓનરને આપે છે. એટલે ક્યાંય ને ક્યાંય જે છે એક રિસીવેબલ છે, એક ગિવર છે. સમજો, એક આપે છે ને એક લે છે. સિમ્પલ પોઈન્ટ છે. ઓકે, હવે હું તમને લોકોને જે ડિસ્કશન કરાવું એ જે છે તમે લોકોને કોઈ ધ્યાનથી જે છે સાંભળજો. મેઇન જે છે જે ઓનર છે એ કહે ને કે આખું યર બિઝનેસના અંદર પોતાની જે છે એફર્ટ્સ આપી અને પ્રોફિટ કરવાની આ બિઝનેસને અપ લાવવાની ટ્રાય કરે છે. એટલે ઓનરને એટ ધી એન્ડ ઓફ ધી યર જો એ સારી રીતે બિઝનેસ કરતો હોય ને વાકઈ એને બિઝનેસ કરતા આવડતો હોય તો એટ ધી એન્ડ ઓફ ધી યર ઓનરને પ્રોફિટ થાય છે. તો આ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી છે. બિઝનેસની રિસ્પોન્સિબિલિટી છે. ફર્મ જે છે એ કોને આપે? ઓનરને આપે. એટલે અહીંયા ફર્મ જે છે એ ગિવર છે અને ઓનર રિસીવેબલ છે. ઓકે, જ્યારે કોઈ બી પાર્ટીને બેનિફિટ થતો હોય ત્યારે એમનું અકાઉન્ટ શું કરવાનું રહે છે? ક્રેડિટ કરવાનું રહે છે. ઓકે, તો અહીંયા એ જ બે અકાઉન્ટ છે. આ ફર્મ છે અને આ છે ઓનર. એટલે આ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું છે P&L અપ્રો અને પાર્ટનર્સ કેપિટલ પાર્ટનર્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું છે. ફરીવાર એક્સપ્લેન કરું છું. P&L અપ્રો જે છે એ ફર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું છે અને પાર્ટનર્સ કેપિટલ જે છે ક્યાંય ને ક્યાંય ઓનર પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે લોકોને ડિસ્કશન કરવાનું છે. આ વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ રાખજો. ઓકે, તો સર એક 11th ની થોડી હાઇલાઇટ આપી અને પછી 12th ઉપર જાવ તો વધારે જે છે અમને લોકોને ઇફેક્ટિવ રહેશે. તો આપણે જે છે એ જ રીતે કરીએ. હું તમને લોકોને ક્યાંય ને ક્યાંય છે 11th ની થોડી હાઇલાઇટ આપું અને પછી જે છે આપણે 12th ઉપર જઈએ. ઓકે, ટ્રેડિંગ એકાઉન્ટ. આ જે ટ્રેડિંગ એકાઉન્ટ છે એના અંદર જે છે એ ડેબિટ અને ક્રેડિટ આ રીતે બે સાઈડ આવે. ઓકે, શીખજો અને એકદમ શાંતિથી ક્લિયર કરજો. તમને લોકોને એકદમ મસ્ત મજાનું ક્લિયર થઈ જશે. ટ્રેડિંગ એકાઉન્ટના અંદર જે છે આપણે પરચેઝ यानी कि फैक्ट्री रिलेटेड ऑल एक्सपेंसेस આપણે જે છે કવર કરતા અને ક્રેડિટ માં જે છે ફેક્ટરી રિલેટેડ ઓલ ઇન્કમ यानी कि સેલ્સ, પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન. ઓકે, પછી જે છે વેજીસ, ફેક્ટરી રિલેટેડ એક્સપેન્સ. ધેન વેજીસ પછી જે છે તમે લોકો ફેક્ટરીનું જે છે એ બિલ્ડિંગ છે, ફેક્ટરીનું જે છે ડેપ્રિસિએશન છે. ઓકે, ફેક્ટરીના બિલ્ડિંગનું રેન્ટ છે એ બી તમે અહીંયા જે છે કવર કરી શકો. પણ મેઇન જે છે વેજીસ અને એક રેલવે ફ્રેટ બે વસ્તુ જે છે તમારે લોકોને અહીંયા સારી રીતે કવર કરવાની. અહીંયા ઓપનિંગ સ્ટોક થી જે છે આપણે લોકો ચાલુ કરશું ને ક્લોઝિંગ સ્ટોક એ પૂરું કરશું. તો આજે આખું ડિસ્કશન જે છે આપણે લોકો કહે કે 11th ના અંદર જે છે એ કરેલું. ઓકે, ટ્રેડિંગ એકાઉન્ટમાં જે છે તમે લોકોને ગ્રોસ પ્રોફિટ યા તો ગ્રોસ લોસ જીપી યા જીએલ જે છે એ એટ ધી એન્ડ ઓફ ધી યર રિઝલ્ટ મળે. એ તો સેમ વસ્તુ છે
કે ભાઈ તમે લોકોએ જો સારું વર્ક કર્યું તો પ્રોફિટ થવાનો છે, તમારે જે છે એ વર્કમાં કોઈ બી ભૂલ થઈ હોય યા જે છે એ કંઈ ને કંઈ કોઈ ડિસિઝન ખોટા લેવાનો હોય, કોઈ ડિસિઝન રોંગ હોય તો જે છે તમારા લોકોને લોસ થશે. એટલે આ ટ્રેડિંગ એકાઉન્ટની પર્ટિક્યુલર વાત હતી. એ ટ્રેડિંગ એકાઉન્ટનો જીપી યા જીએલ જે છે ટ્રાન્સફર ટુ પીએનએલ, ટ્રાન્સફર ટુ પીએનએલ. પીએનએલ ની અંદર તમે લોકો જે ટ્રાન્સફર કરતા એના અંદર બી ડેબિટ અને ક્રેડિટ. ઓકે, જો અહીંયા ડેબિટ બેલેન્સ હોય તો એ ક્રેડિટમાં ટ્રાન્સફર થાય, અહીંયા ક્રેડિટ બેલેન્સ હોય તો એ ડેબિટમાં ટ્રાન્સફર થાય. ફરી એકવાર એક્સપ્લેન કરું, અહીંયા ડેબિટ બેલેન્સ હોય તો ક્રેડિટમાં ટ્રાન્સફર થાય, અહીંયા ક્રેડિટ બેલેન્સ હોય તો ડેબિટમાં ટ્રાન્સફર થાય. કંપની રિલેટેડ યાની કે તમારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ રિલેટેડ બધા એક્સપેન્સીસ પીએનએલ માં લાઈક રેન્ટ, ટેક્સીસ, ડિસ્કાઉન્ટ, બેંક ચાર્જીસ, સ્ટેશનરી એક્સપેન્સ, ટ્રાવેલિંગ એક્સપેન્સ, સેલેરી, ઓલ એક્સપેન્સીસ તમારી જે ડેબિટ થશે. અને ક્રેડિટમાં જે છે ઓલ ઇન્કમ યાની કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, રેન્ટ રિસીવ્ડ, બરોબર છે, આવા જે કે કમિશન રિસીવ્ડ, આવા જે ઇન્કમ આવે એ પીએનએલ એકાઉન્ટમાં ક્રેડિટ. અને ડાયરેક્ટ જે છે એ તમને લોકોને અહીંયા જે છે નેટ પ્રોફિટ અને નેટ લોસ અને ડાયરેક્ટ તમે જે છે કે ટ્રાન્સફર ક્યાં કરતા હતા કે ભાઈ બેલેન્સ શીટમાં. ઓકે, હવે સર બેલેન્સ શીટનું જે છે એ ફોર્મેટ જે છે કેવું રહેતું એ તમને લોકોને ક્લિયર કરો. 11th અને 12th નું તમારે જે છે એ બે એકદમ ઈઝી છે. કમ્પેર કરશો એટલે તમને આઈડિયા આવશે. આ તમે 11th આ બે એકાઉન્ટ સેમ રહેશે 11th અને 12th માં. ટ્રેડિંગ અને પીએનએલ 11th અને 12th માં હું લખાઈ દઉં છું. બે એકાઉન્ટ સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નથી. ઓકે, હવે જે છે હું તમને લોકોને પર્ટિક્યુલર વાત કરું તો બેલેન્સ શીટની જે વાત કરું, બેલેન્સ શીટ લાયબિલિટીઝ ને અસેટ્સ, અમાઉન્ટ નથી લખતો અત્યારે, લાયબિલિટીઝ એન્ડ અસેટ્સ. ઓકે, લાયબિલિટીઝ એન્ડ અસેટ્સ. ઓકે, લાયબિલિટીની જે પર્ટિક્યુલર વાત કરું તો એના અંદર આપણે જે છે એ ફોર્મેટ લર્ન કરેલું એમાં તમને લોકોને જે છે એકદમ સારી રીતે સમજાયેલું, પણ અત્યારે લર્ન કરેલું એટલે કહું છું તમને લોકોને કદાચ રિવાઇઝ થાય. કેપિટલ પ્લસ એડિશનલ કેપિટલ. એડિશનલ કેપિટલ એટલે જો કોઈ પાર્ટનર જે છે એડ કરી હોય, યાની કે ઓનરે જે છે આ તો સોલ પ્રોપ્રાઇટરશિપ નું છે એટલે ઓનરે એડ કરી હોય, કેપિટલ પ્લસ એડિશનલ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માઇનસ ડ્રોઈંગ એમાં પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. આ જે છે મેઇન જે છે આપણે લેસ કરતા. ઓકે, અહીંયા એડ એક વસ્તુ કરતા પ્રોફિટ, જો પ્રોફિટ હોય તો એડ કરતા અને જો લોસ હોય તો ડ્રોઈંગ માં એડ કરતા યા ઇન શોર્ટ કેપિટલ માંથી લેસ કરતા. એટલે આપણે ફોર્મેટ એવું બનાવ્યું હતું કેપિટલ પ્લસ એડિશનલ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માઇનસ લોસ. કે આ ટાઈપનું જે છે આપણું લોકોનું ફોર્મેટ હતું. ઓકે, એટલે મારે તમને લોકોને જે પર્ટિક્યુલરલી વાત કરવી છે એ આ એક ઓનર હતો ને એટલે અત્યારે જે છે સેમ વસ્તુ તમારે લોકોને આ જ ફોર્મેટ પાર્ટનર્સ કેપિટલ માં છે. જોજો બે પાર્ટનર છે. ઓકે, બે પાર્ટનર છે, શીખજો. પાર્ટનર્સ કેપિટલ સેમ ફોર્મેટ છે, નો ચેન્જ. પાર્ટનર્સ કેપિટલ ડેબિટ ક્રેડિટ particulars A amount B amount particulars A amount B amount. ઓકે, હવે અહીંયા શીખજો. જો કેપિટલ જે છે એટલે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થાય છે ત્યારે પાર્ટનર્સ એનું કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરે છે, એ કેપિટલ લાવે છે. તો અહીંયા આવશે બાય બેલેન્સ બ્રોટ ડાઉન બીકોઝ ઓફ એમનું કેપિટલ લાસ્ટ યર નું હતું એ આપણે શું કર્યું આગળ લાવ્યા. એટલે અહીંયા જે છે એનું કેપિટલ અમાઉન્ટ આવી જાય. જો સિંગલ હોય તો તમે આ રીતે કરી શકો છો, ડબલમાં બી આ રીતે થાય, પણ તમારે આવા કેટલા ફોર્મેટ બનાવવા પડે? બે ફોર્મેટ. એટલે આ ફોર્મેટ તમને ઈઝી રહે એટલે આપણે શું કર્યું, આપણે જે છે એ ડેબિટ અને ક્રેડિટ નું ફોર્મ આવ્યું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ધેન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. જો અહીંયા પ્લસ થયું, અહીંયા શું થયું? ક્રેડિટ થયું. ઓકે, પછી જોજો જે પ્લસ થશે ને બધું ક્રેડિટ થશે, જે માઈનસ થશે ને બધું શું થશે? ડેબિટ થશે. ફોર્મેટ સેમ છે, ખાલી મેથડ ચેન્જ થઈ છે, પર્પસ સેમ છે, ખાલી ફોન્ટ એનું ફોર્મ જે છે એ ચેન્જ થયું છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ધેન પ્રોફિટ. સીધી વસ્તુ છે કે ભાઈ પ્રોફિટ થયો તો તમે પીએનએલ અપ્રોમાંથી ક્યાં ટ્રાન્સફર કરો?
કે પાર્ટનર્સ કેપિટલમાં તમે ટ્રાન્સફર કરો. અહીંયા જે છે ડ્રોઈંગ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, એટલે જો લોસ હોય તો તમે લોસ અહીંયા કવર કરો છો, પણ પ્રોફિટ એન્ડ લોસ જે છે એક યરમાં બે એક જોડે કોઈ દિવસ ના થાય. આવા ગાંડા કાઢવાય નહીં, આ તો તમને સમજાવવા માટે એ જે છે એ રીતે અહીંયા આવે છે. ઓકે, આ તો મેં તમને લોકોને જે પર્ટિક્યુલર વાત કરી એ વાત બેલેન્સ શીટની કરી કે ભાઈ બેલેન્સ શીટના અંદર બાકી બધું બેલેન્સ શીટના અંદર સેમ રહે છે. ઓકે, આપણે હેડિંગ વાઇઝ જોશું. તમને લોકોને કઈ ને કઈ આઈડિયા છે કે ભાઈ એસેટ્સ ના અંદર જે છે એ કરન્ટ એસેટ્સ એન્ડ નોન કરન્ટ એસેટ્સ. ઓકે, આપણે લોકોને સબહેડ નથી આવતા એ વસ્તુ જે છે બહુ સારી વાત છે. સબહેડ તમારે લોકોને યાદ ના રાખવા. અહીંયા જે છે સી, અહીંયા જે છે તમારે લોકોને I11 નું ફોર્મેટ છે, 12th ના ફોર્મેટ જે છે એના અંદર કઈ રીતે, એના અંદર બેલેન્સ શીટ ના અંદર સિમ્પલ ફોર્મેટ છે, કોઈ ચેન્જ નથી. તમને લોકોને હું નેક્સ્ટ લેક્ચરમાં પહેલા ફોર્મેટ કરાવીશ અને પછી ધીરે ધીરે આપણે લોકો સમમાં આગળ વધશું. ફરીવાર કહું છું કે આ ચેપ્ટર એટલું ટફ નથી અને એટલું ઈઝી બી નથી કે તમે લોકો સમજીને ચાલી શકો. સર બે બાજુ ઢોલકી ના વગાડો, પણ વગાડવી પડે એવું છે. એટલે તમે લોકો એકદમ શાંતિથી ને ઈઝીલી કરશો તો તમને લોકોને આઈડિયા આવશે, ને તો તમને લોકોને કોઈ બી હિસાબે સમજમાં નહીં આવે. તો આ 12th નું બેલેન્સ શીટ તમને ખાલી બે કમ્પેર કરીને હાઇલાઇટ્સ આપી દો. લાયબિલિટીઝ, એસેટ્સ. ઓકે, લાયબિલિટીઝ ના અંદર જે છે કેપિટલ, A and B બે પાર્ટનરો તો બેનું કેપિટલ, નોન કરન્ટ લાયબિલિટીઝ એન્ડ કરન્ટ લાયબિલિટીઝ. નોન કરન્ટ એન્ડ કરન્ટ. એસેટ્સ માં કરન્ટ એસેટ્સ, then non current assets. Good. ઓકે, હવે આનો મતલબ શું? કેપિટલ તો જો તમે અહીંયા જે આ પાર્ટનર્સ કેપિટલ બનાવ્યું, સમમાં તમને લોકોને એક્ચ્યુઅલ આઈડિયા આવશે, પણ અત્યારે ખાલી શાંતિથી એકદમ સાંભળો. તે પાર્ટનર્સ કેપિટલ તમે જે પ્રિપેર કર્યું એમ અહીંયા જે બાય બેલેન્સ બ્રોડ ડાઉન છે, એવી જ રીતે એટ ધી એન્ડ ઓફ ધી યર તમને લોકોને બેલેન્સ મળશે. એ તમે ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કરી અને લખી શકો. એ બેલેન્સ તમારે આઈથી કેપિટલમાંથી ઉપાડીને બેલેન્સ શીટમાં મૂકી દેવાની, જે અલ્ટિમેટલી આનો ટોટલ છે. સિંગલ કરો તો A નું મળ્યું અને ડબલ કરો તો B નું મળ્યું. એ તમારે ફોર્મેટ આખું ના કરવું પડે, એટલે એને જે છે આ ફોર્મમાં ચેન્જ કર્યું છે, બીજો કશો ડિફરન્સ નથી. A અને B નું જે છે કેપિટલ તમે લોકો અહીં લખશો, જે ન્યુ કેપિટલ છે. ઓકે, ન્યુ કેપિટલ એટલે શું? કે ફોર એક્ઝામ્પલ માનો કે પાર્ટનર્સ જે છે એના સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે એનું ફ્રેશ કેપિટલ હતું. આ ફ્રેશ કેપિટલ અંદર ચેન્જીસ થયા. કયા ચેન્જીસ થયા? તો કે ભાઈ એમાં એડ થયું, લેસ થયું, શું એડ થયું, શું લેસ થયું. તો પાર્ટનરે જે છે બિઝનેસ સારો એવો કર્યો, તેમને પ્રોફિટ થતો, જેમ પ્રોફિટ થતો જાય એડ થતો જાય. ઓકે, જેમ એમાંથી ડ્રોઈંગ કરતો જાય શું થતા જાય, લેસ થતા જાય. અને એટ ધી એન્ડ ઓફ ધી યર ખબર પડે કે પાર્ટનરે શરૂઆતમાં 1 લાખ જે છે એઝ અ કેપિટલ જે છે એ લોન્ચ કરેલા, અત્યારે કેટલા થી કે 1,10,000. તો શું થયું કે ભાઈ એટ ધી એન્ડ ઓફ ધી યર પાર્ટનરને 10,000 નું શું થયું? અલ્ટિમેટલી તો પ્રોફિટ જ થયું ને. ઓકે, અને કેપિટલ ઇન્ક્રીઝ થવી જરૂરી છે. જો તમારી કેપિટલ સેમ રહે, ઓકે, કરન્ટ અકાઉન્ટમાં કેપિટલ સેમ રહે, પણ એ પછીનો ટોપિક છે, અત્યારે એમાં વિચારવાનું બી નથી, માઇન્ડમાં જે છે થોટ બી નહીં આવતા. ઓકે, જેમ જેમ તમારું કેપિટલ ઇન્ક્રીઝ થાય, વધે, તમારા બિઝનેસની જે છે એસેટ્સ ઇન્ક્રીઝ થાય, એવી રીતે જે છે જો જોડે લાયબિલિટી ના થવી જોઈએ. હા, હું બિઝનેસના અંદર 2 કરોડની વસ્તુ લઈ આવ્યો, પણ કેમ કે 2.5 કરોડ ઓછી ના કરીને નહીં, લાયબિલિટી ઇન્ક્રીઝ ના થવી જોઈએ. જેમ જેમ તમારા બિઝનેસમાં વિધાઉટ લાયબિલિટી એસેટ્સ ઇન્ક્રીઝ થાય, ઓકે, થોડી ઘણી લાયબિલિટી સામે ઇન્ક્રીઝ થાય તો વસ્તુ અલગ છે, પણ તમે પરફોર્મન્સ કરીને રીઇન્વેસ્ટ કરો, તમારી કેપિટલ ઇન્ક્રીઝ થાય, તમે તમારું જે છે એ એસેટ્સ જે છે કે એનું ફોર્મ જે છે વધે, તો તમારો બિઝનેસ સારો એવો ગ્રો કરે છે, આવું પ્રૂવ થાય. ઓકે, નોન કરન્ટ લાયબિલિટી એટલે આવી લાયબિલિટી જે 1 યર બિફોર કે આફ્ટર, પહેલા કે પછી, આફ્ટર 1 યર પે કરવાની છે. આફ્ટર 1 યર પે કરવાની છે. લાઈક તમને લોકોને કહો કે ભાઈ બેંક લોન છે, તો બેંક લોન કાઈ રીધી જેવી તરત બેંક માંગે, હા ઇન્સ્ટોલમેન્ટ માંગે તો બધી લોન માંગે, તેમ કે લેવા હું લેવાય બધી દેવી હોય. સમજો છો મારો કહેવાનો પર્પસ? કે નોન કરન્ટ ના અંદર જે છે આફ્ટર 1 યર તમારે પે કરવાના છે. કરન્ટ લાયબિલિટી એટલે તમારે જે છે એ જલ્દી પે કરી દેવાના છે, એટલે કે બિફોર 1 યર, 1 વર્ષના અંદર ને અંદર જે છે એ તમારે પે કરવાના છે. લાઈક
ક્રેડિટર એટલે શું કે તમારી પાસેથી તમે જેમ કોઈને ગુડ્સ આપો ક્રેડિટ પર, એવી જ રીતે તમે બી કોઈકના તો કસ્ટમર છો જ. ગાંધીજી એવું કીધું છે ટ્રસ્ટશીપના એક રૂલ્સ છે એના અંદર કે ભાઈ કસ્ટમર છે ને, કસ્ટમર માર્કેટનો કિંગ છે. અને એના ઉપર એક સેન્ટેન્સ એવું લખેલું હતું કે એક સેલર છે ને કે એની કે બીજાનો કસ્ટમર જ છે. એક સેલર કે એની કે બીજાનો તો શું છે, કસ્ટમર જ છે. એવી જ રીતે તમે કોઈને આપતા હોય, એટલે તમે કોઈ પાસેથી ગુડ્સ લેતા હો તો તમે કોઈ પાસેથી ક્રેડિટ ગુડ્સ લો તમે ક્રેડિટર કહેવાય. શું કહેવાય? ક્રેડિટર. પછી આવે બિલ્સ પેએબલ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સને જે છે ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ આમાં નથી જે છે એ આઈડિયા આવતો, હજી બી નથી આવતો. પણ હું તમને લોકોને કહું છું કે તમે જે છે કેની કે એકદમ સારી રીતે શીખી લેજો. તમારી લાઈફમાં તમને બહુ એટલે બહુ હેલ્પફુલ થશે. આ વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ કરી લેજો. ઓકે, કરંટ એસેટ્સ એન્ડ નોન કરંટ એસેટ્સ. કરંટ એસેટ્સ સબહેડ લખવાની કોઈ બી જરૂર નથી. ઓકે, લખો તો સારામાં સારું છે, પણ જે છે કંપની ફાઇનલ અકાઉન્ટમાં કમ્પલસરી છે, પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટમાં સબહેડની જરૂર નથી. કરંટ એસેટ્સ એટલે એવી એસેટ્સ કે જે આપણે રૂટીન લાઈફમાં યુઝ કરીએ છીએ. ઓકે, આપણું બિઝનેસનો હાઉસ છે તો રૂટીન લાઈફમાં, પણ રૂટીન લાઈફમાં એ ચેન્જ બી થાય છે. બિઝનેસ હાઉસ છે, બિઝનેસ ફેક્ટરી છે, આ બધું કશું રૂટીન લાઈફમાં ચેન્જ નથી થતું. બટ આ એવી વસ્તુ કરંટ જે ફોર એક્ઝામ્પલ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, આ બધી વસ્તુ સ્ટોક જે છે એ ડે બાય ડે યાની કે રૂટીન લાઈફમાં ચેન્જ થાય છે. ક્રેડિટર તો આ બી ચેન્જ, સોરી માફ કરજો, ડેટર્સ. ક્રેડિટર લાયબિલિટી છે, ડેટર્સ આપણી એસેટ્સ છે. તો ડેટર્સ, બિલ્સ રિસીવેબલ આ બી જે છે એને યર જે છે ચેન્જ થાય છે. આ જે છે એક યરના અંદર જે છે યા તો આપણે એને પે કરી દેતા હોય યા તો એના પાસેથી આપણે લઈ લેતા હોય છે, એટલે એને કરંટ કીધું છે. જો લેવાના હોય તો એસેટ્સ થઈ, પે કરવાના હોય તો લાયબિલિટી. નોન કરંટ, નોન કરંટ એટલે તો કે ભાઈ જે છે કે એને કે એક વર્ષ પછી જે છે એમાં ચેન્જીસ થાય. લાઈક હું તમને લોકોને કહું કે ભાઈ એક એક્ઝામ્પલ આપું છું, કંપની રિલેટેડ, બિઝનેસ રિલેટેડ નથી, તમારા ઘરનું ફર્નિચર બરોબર, તમે ડેડીને કહેજો 6 મહિના હજી બનાવ્યું છે ને 6 મહિના પછી કહેજો પપ્પા આ ફર્નિચરમાં મજા નથી આવતી. ઓકે ચલો, નાનો છોકરો સમજી અથવા નાની છોકરી સમજીને એમ કહે છે કે આપણે ચેન્જ કરી નાખશું બેટા. અને તમારા મમ્મી કહેતો કે મજા નથી આવતી. ઓકે, એકાદ વાર ઈ એડજસ્ટ કરે. હા, પણ તમે દર 6 મહિને એમ કે ફર્નિચર બદલાવો એટલે પછી પાછો ઢોકો લેવું પડે છે. સમજો છો કે ભાઈ ભાઈલું છે, આ ફિક્સ એસેટ છે. આ જે છે કે એને કે રૂટીનમાં ચેન્જ થતી નથી. એના જેવી વાત છે કે ઘર 2 મહિને થોડા બદલાય. પોતાનું ઘર હોય તો તમે 2 મહિને ચેન્જ કરો પર નહીં. ઓકે, એવી રીતે કરંટ એસેટ્સ જે છે એ એક યરના અંદર ચેન્જ નથી થતી. એને જે છે એક યર કરતાં વધારે ટાઈમ પીરિયડ જોતો હોય છે. નોન કરંટ એસેટ્સ તરીકે આપણે જે છે કે એની કંઈ ટ્રેડ કરતા હોઈએ છીએ. એમાં મશીનરી આવે, ફર્નિચર આવે, પેટર્ન છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, ગુડવિલ, આ બધી વસ્તુ જે છે નોન કરંટ એસેટ્સ છે. આ એક કરંટ એસેટ્સમાં આવતી નથી. કરંટ એસેટ્સમાં મેં તમને કીધું એમ ડેટર્સ છે, બિલ્સ રિસીવેબલ છે, સ્ટોક છે, આ બધી વસ્તુ જે છે ને કે એને કરંટ એસેટ્સ અંદર ટ્રીટ થતી હોય છે. એ વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ રાખજો. ઓકે, હવે જે છે એ કે આપણે જે છે થોડું સ્ટાર્ટ કરીએ. થોડું સ્ટાર્ટ એટલે છે કે આપણે જે છે હું તમને લોકોને થોડો ઓવરવ્યુ આપું જેનાથી જે છે તમને લોકોને બી મજા આવે અને ખૂબ આપણે જે છે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું લાગે. ઓકે, ફાઇનલ અકાઉન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વર્ડ યુઝ કર્યો છે. જો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું કે એટ ધી એન્ડ ઓફ ધી યર કંપનીના અંદર યા તમારી બિઝનેસ ફર્મના અંદર લોસ થયો છે કે પ્રોફિટ થયો છે, ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે, બિઝનેસની ફાઇનાન્શિયલ પોઝિશન વીક છે, સ્ટેબલ છે, ઇન્ક્રીઝ થાય છે કે સ્ટ્રોંગ છે, આ બધી વસ્તુ ચેક કરવા માટે તમારે ક્યાંય ને ક્યાંય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાના હોય છે, જેને આપણે આપણી લેંગ્વેજમાં ફાઇનલ અકાઉન્ટ કહીએ છીએ. ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવાનો ટાઈમ, એનો ટાઈમ છે 31/3 यानी कि एट द एंड ऑफ द अकाउंटिंग ईयर, फाइनेंशियल ईयर. આપણું રૂટીન યર 12મા મહિનામાં પૂરું થઈ જાય, 12 મંથ માટે આપણે 31st કરીએ, પણ બધા અકાઉન્ટન્ટ અને બિઝનેસમેન ક્યારે 31st કરે? માર્ચમાં કરે. માર્ચની 31st ડેટ એનું અકાઉન્ટ છે ક્લિયર થતું હોય છે. મોટા ભાગે જે છે આપણે હિન્દુ રિલિજન છે એના અંદર દિવાળીના આગલા દિવસે જે છે બધા બેસીને ભાઈઓ પોતાની રીતે હિસાબ કરતા હોય છે. એ વસ્તુ આખી અલગ છે. પણ એક્ચ્યુઅલ ટેક્સ રિલેટેડ ફિગર છે યા ગવર્નમેન્ટને જે ફિગર બતાવવાનો છે, ઘણા બધા સાચો બતાવે, ઘણા બધા ખોટો બતાવે, પણ હું એવી તમને લોકોને એક રિક્વેસ્ટ કરું કે ભાઈ આપણું જે છે આખું માર્કેટ, આખું ગવર્નમેન્ટ જે છે ટેક્સ રિલેટેડ ચાલતું હોય છે. ઇન્ડિયાના અંદર જે છે બહુ ટેક્સની જે છે જરૂર હોય છે, એટલે કંઈ ને કંઈ છે ઘણા બધા લોકો ઉપર નીચે કરતા હોય છે ટેક્સને. આઈ હોપ કે તમે નહીં કરતા હો, બરોબર છે, અને કરવું બી ના જોઈએ.
31st અને તમે બી કદાચ જે છે ઇન ફ્યુચર બિઝનેસમેન થાવ તો એક વસ્તુ યાદ રાખવાની કે જે છે આપણું કન્ટ્રી ફર્સ્ટ અને પછી બીજું બધું એવી રીતે કરીને છે ટેક્સ પે કરવાનું. 31st 3 યાની કે એટ ધ એન્ડ ઓફ ધી માર્ચ ના ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર થતા હોય છે. ઓકે, અહીંયા જે છે પર્ટિક્યુલર તમને લોકોને પેજ નંબર 35 ઉપર ટેબલ્સ આપ્યા છે અને એ ટેબલ જે છે એ આપણે લોકો નેક્સ્ટ લેક્ચરના અંદર જે છે કરવાના છે. ઓકે, હું આ ટેબલના અંદર કેટલી બધી વસ્તુ આપી છે પણ હું તમને એક શોર્ટ ટેબલ બનાવી દઈશ કે જે મોસ્ટ પ્રોબેબલ સમમાં યુઝ થાય છે. હું ફરી વાર બોલું છું. હા, એના અંદર વેરીએશન આવશે પણ હું તમને એવા ટેબલ પ્રિપેર કરી દઈશ કે જે મોસ્ટ પ્રોબેબલ સમમાં યુઝ થાય, બધા સમના અંદર યુઝ નથી થતા. આ વાત જે છે તમારા માઇન્ડના અંદર રાખજો. ઓકે, કે એની કે કોઈ સમમાં 2-5 જે છે એ ઇફેક્ટ્સ વધારે હોય તો કોઈ સમમાં 2-5 ઇફેક્ટ ઓછી હોય, પણ અપ્રોપ્રિએટ જે છે એ હું તમને લોકોને કાલે ટેબલ બનાવીને શીખવાડીશ, લાઈવ ટેબલ બનાવીને શીખવાડીશ એટલે તરત તમને લોકોને આઈડિયા આવે. ઓકે, એના પહેલા જે છે આજે મારે તમને એક નાની એવી વાત જે છે કરવી છે. મેં તમને લોકોને હમણાં જ કીધું કે ભાઈ કેની કે જે છે ડેટર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેબલ એન્ડ બિલ્સ રિસીવેબલ, આમાં જે છે ઘણા બધા સ્ટુડન્ટને ખબર નથી પડતી. ઓકે, તો હું તમને લોકોને એનો જે છે આજે બેઝિક થોડો આઈડિયા આપું કે ભાઈ ડેટર્સ શું છે, ક્રેડિટર્સ શું છે, બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેબલ શું છે. આટલો તમને આઈડિયા આવી જાય તો જે છે તમે લોકો સારી રીતે વર્ક કરી શકો. અને બીજી વસ્તુ ઘણા બધા સ્ટુડન્ટ એ નથી ખબર, સ્ટોકની જગ્યાએ વર્ડ આવે છે ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે સ્ટોક થાય. આ વસ્તુ તમારા માઇન્ડના અંદર સેટ કરજો. Debtors, bills receivable, creditors, bills payable. Okay dear friends, તમે તમારા બિઝનેસના અંદર જે છે એ ગુડ્સ ક્રેડિટ્સ પર આપો છો, ગુડ ક્રેડિટ પર આપો છો અને આફ્ટર સમ ટાઈમ તમે ક્રેડિટ અમાઉન્ટ જે છે લ્યો છો. તમે જ્યારે ગુડ્સ ક્રેડિટ પર આપો છો જે પાર્ટીને, ફોર એક્ઝામ્પલ મેં એ હિતેશભાઈને ગુડ્સ ક્રેડિટ્સ પર આપ્યો તો મારે હિતેશભાઈ પાસેથી જે અમાઉન્ટ લેવાની, હિતેશભાઈ થયા ક્રેડિટર્સ, હું થયો ડેટર્સ. મારે લેવાના છે, હિતેશભાઈને દેવાના છે. સમજો કે ડેટર્સ અને ક્રેડિટર્સ સમજો શું છે. ડેટર્સ એટલે અમાઉન્ટ રિસીવ્ડ, જે રિસીવેબલ હોય ને, જે રિસીવ કરતો હોય ને ડેટર્સ એટલે જે આપતો હોય ને એ ક્રેડિટર છે. પરિવાર કહો છો મારે હિતેશભાઈ પાસેથી અમુક અમાઉન્ટ લેવાની છે તો હિતેશભાઈ મને આપશે એ મારા ક્રેડિટર થયા, હું એનો ડેટર થયો. સમજો શું લેવા, મારે એના પાસેથી અમાઉન્ટ લેવાની છે, એમને મને અમાઉન્ટ આપવાની છે. એટલે કે એની જે બે રિલેશન જે છે એ થાય. ફરીવાર તમે કહું છું કે આપણે બિઝનેસ આપણા ડેડીનો છે એવું સમજીને ચાલવાનું તો જ સમ થાય, ને તો ન થાય. આપણો પોતાનો છે એવું સમજીને ચાલો તો જ સમ થાય, ને તો સમ ક્યારેય થતો નથી. એક વસ્તુ તમે તમારા માઇન્ડના અંદર સેટ કરી રાખજો. ફરીવાર એક્સપ્લેન કરું છું, બિઝનેસ આપણો પોતાનો છે એવું સમજવાનું. એટલે તમે જે છે એ કોઈ પાર્ટીને ગુડ્સ આપ્યો તો એ તમારો ક્રેડિટર થયો અને તમે એના ડેટર થયા. એટલે તમારે લેવાના છે અને એને દેવાના છે. ઓકે, એવી જ રીતે તમે કોઈ પાસેથી ગુડ્સ લીધો તો તમે ક્રેડિટર થયા અને એ થયો ડેટર, એટલે એ રિસીવેબલ થયો, તમે ગીવર થયા, એટલે કે તમે પે કરો છો. ઓકે, બીજી વસ્તુ બિલ્સ રિસીવેબલ ઘણા થઈ જતો હોય કે સર ડેટર્સ એટલે શું, બિલ્સ રિસીવેબલ એટલે શું. તો ડેટર્સ એટલે ઓરલી ફોર્મ, જો કે બિલ તો હોય જ તે પણ ઓરલી ફોર્મ, પણ ઓરિજિનલ પેપર ઉપર તમે સિગ્નેચર કરાવી લો કે ભાઈ ચલ મારે હિતેશભાઈ પાસેથી પૈસા લેવાના છે, મને ટ્રસ્ટ નથી કે હિતેશભાઈ આપશે કે નહીં આપે. છે તે બટ એવું છે કે હિતેશભાઈ મને આપશે કે નહીં આપે મને ટ્રસ્ટ નથી, બરોબર છે. તો હિતેશભાઈ મને લખી ના અપાય. કેમ? તો કે એક કામ કરો ભાઈ હિતેશભાઈ, તમે છે ને મને કે 3 મંથ્સ એક કામ કરો, હું તમને જે બિલ્સ બનાવી દઉં. એ બિલ્સ ઉપર એવું લખું છું કે હિતેશભાઈ પાસેથી મારે જે છે એ 5000 લેવાના છે, 3 મંથ પછી મને હિતેશભાઈ આ ડેટે અમાઉન્ટ પે કરી દેશે. હું હિતેશભાઈની બિલ મોકલું, હિતેશભાઈ બિલ એક્સેપ્ટ કરે. શું કરે? એક્સેપ્ટ કરે. એટલે હિતેશભાઈ બિલ્સ પેએબલ થયા બીકોઝ ઓફ એમણે બિલ એક્સેપ્ટ કર્યું કે યસ હું મહેંદીને જે છે એ એટલે કે આફ્ટર 3 મંથ 5000 પે કરીશ. તો હિતેશભાઈ થયા બિલ્સ પેએબલ અને મને જે બિલ મળ્યું યાની કે બિલ જે મેં ડ્રો કર્યું હતું અને હિતેશભાઈ રિસાઇન કરી તો હિતેશભાઈ એક્સેપ્ટ થયા. એટલે હિતેશભાઈ મને એવું પ્રોમિસ આપ્યું કે હું તને 5000 આફ્ટર 3 મંથ આપી દઈશ. એટલે હું રિસીવેબલ થયો, હિતેશભાઈ
પેયેબલ થયા, બટ ઈ રિટર્ન ફોર્મમાં આવી જાય. એકચ્યુઅલ ડેટર્સ બિલ્સ પેયેબલ, બિલ્સ રિસીવેબલ અને ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલમાં બીજો કોઈ ડિફરન્સ છે નહીં. એ વસ્તુ જે છે તમે તમારા માઇન્ડની અંદર ક્યાંય ક્યાંય સેટ કરી રાખજો. ઓકે, બીજી વસ્તુ મારે તમને લોકોને જે સમજાવી છે એ સમજાવી છે કે ભાઈ ઘણા બધા સ્ટુડન્ટ્સને જે છે એસેટ્સ અને લાયબિલિટી મને નથી ખબર પડતી. તો એ સ્ટુડન્ટ્સ જે છે એ ફાઇનલ અકાઉન્ટ 12th નું સ્ટાર્ટ કરતા પહેલા 11th નું ફાઇનલ અકાઉન્ટ લ્યો અને એમાં જે તમને ફોર્મેટિંગ મેં ક્લાસરૂમમાં જે લખાવ્યા છે અથવા તમારી બુક્સમાં જે ફોર્મેટિંગ છે એ ફોર્મેટિંગ ચેક કરો, એ ફોર્મેટિંગ જુઓ અને ફોર્મેટ નન કરો. નો સમજે તો પૂછો, બીકોઝ ઓફ જ્યાં સુધી તમને એ કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ને કે કઈ એન્ટ્રી કયા અકાઉન્ટમાં આવે ત્યાં સુધી તમે જે છે ફાઇનલ અકાઉન્ટ નહીં પ્રિપેર કરી શકો. એટલે ફર્સ્ટ તો જે છે કે તમારા લોકોને એ કન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ કે કઈ એન્ટ્રી કયા અકાઉન્ટમાં આવે. એ વસ્તુ તમારા માઇન્ડની અંદર તમે લોકો એકદમ સારી રીતે સેટ કરી દો. જો તમે આ ક્લિયર કરશો તો જે છે તમને લોકોને આઈડિયા આવશે. ઓકે, બીજી ટિપ્સ એ આપું છું કે ફાઇનલ અકાઉન્ટ જે છે, ઓકે, હું દર વખતે કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ તમે પ્રિપેર કરવા બેસો ત્યારે તમારા પાસે ટેક્સ્ટ બુક હોવી કમ્પલસરી છે, ફેર બુક હોવી કમ્પલસરી છે, કેલ્ક્યુલેટર હોવું કમ્પલસરી છે અને તમારા પાસે જે છે તમારી બીજી જે છે જે રિક્વાયરમેન્ટ હોય પેન, સ્કેલ એ બધું જે છે હોવું કમ્પલસરી છે. ઓકે, એવી જ રીતે જે છે ફાઇનલ અકાઉન્ટ કરવા બેસો ત્યારે જે છે તમારે કમ્પલસરી જ્યારે સમ સ્ટાર્ટ થાય ત્યારે રોજના 2 સમ કરવા. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ એવું સર આવડતું હતું, એડજસ્ટમેન્ટ આવડતા હતા, ટેબલ ડ્રો કરવાનો ટાઈમ મળી ગયો, હા સર પેપર ખેંચી લીધો. તો આવું ક્યારે થાય છે કે જ્યારે તમે લોકો જે છે એ એક્ઝેક્ટ પરફોર્મન્સ નથી આપી શકતા. અત્યારે તમારા લોકો પાસે ટાઈમ છે, તમે લોકો સારી રીતે વર્ક કરી શકો છો તો કરો અને અત્યારે એકદમ અપ્રોપ્રિએટ ટાઈમ છે તમે જે છે પ્રેક્ટિસ કરી શકો. મને બી ખબર છે કે લાઈવ જેવી જે છે વિડીયોમાં ક્યાંય જે છે એ અકાઉન્ટ ફાઇનલ અકાઉન્ટ સમજાવવાની મજા ના આવે અથવા તમને સમજવાની મજા ના આવે, બટ ટ્રાય એવી મેક્સિમમ કરજો. હું બી ટ્રાય એવી કરીશ, મારા એક્સપ્રેશન એવા છે કે તમને લોકોને જે છે એ 80 to 90% એકદમ ફિટ થઈ જાય. ઓકે, હું ટ્રાય બેસ્ટ કરીશ મારી કે તમને લોકોને જે છે એકદમ સારી રીતે સમજાય. ઓકે, બીજી વસ્તુ કે મેં તમને લોકોને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જો ભાઈ થોડું ટફ છે, બટ એવી ક્યાંય પાછી બીવાની જરૂર નથી કે ભાઈ ફાઇનલ અકાઉન્ટ છે તો શું થશે, કઈ રીતે થશે. ફાઇનલ અકાઉન્ટ છે તો એ થઈ જશે. ઓકે, આમાં એવું નથી કે ભાઈ તમારો આન્સર રોંગ એટલે તમારા બધા માર્ક્સ કટ, બિલકુલ નહીં. તમારો આન્સર જે છે એ ક્યાંય કે નો બી આવે તો બી જે છે તમને ઇફેક્ટના માર્ક્સ તો મળતા જ હોય. એટલે પાછું એવું નહીં રાખવું ચલો ઇફેક્ટના તો મળી ગયા ને વાર્તા પૂરી નહીં. ટ્રાય એવી બેસ્ટ કરવાની છે કે આપણે જે છે એકદમ 11 આઉટ ઓફ 11 જે છે માર્ક્સ કવર કરીએ તો જે છે એ તમે લોકો જે છે સારી રીતે વર્ક કરી શકો. ઓકે, બીજી વાત મારે તમને લોકોને એ કરવાની છે કે ફાઇનલ અકાઉન્ટ ઉપર એટલે કે એને મળતા 2 ચેપ્ટર છે, એડમિશન અને રિટાયરમેન્ટ. એના જેવા એટલે કે થોડું સિમિલર છે એવું તમે લોકોને ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ત્યારે કહીશ કે કયા પોઈન્ટ્સ કઈ રીતે સિમિલર છે. તો એ બી વાત જે છે તમારે તમારા માઇન્ડના અંદર સેટ કરવી પડશે કે ભાઈ કે અમે ફાઇનલ અકાઉન્ટનો બેઝ ક્લિયર કરશું તો અમે જે છે એ એડમિશન અને રિટાયરમેન્ટ સારી રીતે ક્લિયર કરી શકશું, નહીં તો એડમિશન અને રિટાયરમેન્ટ અમે સારી રીતે ક્લિયર નહીં કરી શકીએ. એ બી વાત જે છે તમારે તમારા માઇન્ડના અંદર સેટ કરવી પડશે. તો આજનું હોમવર્ક તમને લોકોને એક નાનું એવું આપી દઉં છું. 11th ની ટેક્સ્ટ બુક જોજો, એના અંદરથી ફોર્મેટ લર્ન કરજો. કોઈ બી પોઈન્ટ ના સમજાય તો તરત મને કોલ કરજો એની ટાઈમ. ઓકે, બીજી વસ્તુ કે ટેસ્ટ જે છે આ તમને લોકોને લેક્ચર મળશે ત્યાં સુધીમાં તો લેવાઈ ગઈ છે. એટલે એ ટેસ્ટના અંદર બી હું અત્યારે એડવાન્સમાં તમને કહી દઉં છું કે ભાઈ એડવાન્સ ઇન ધ સેન્સ કે તમારા લોકોને તો 1 દિવસ પછી લેક્ચર કે 2 દિવસ પછી કે 1 વીક પછી લેક્ચર મળશે, ખબર નહીં, બરોબર છે. પણ તમને લોકોને મને એવો એક ફોન હતો સ્કૂલેથી કે તમારા લોકોની ટેસ્ટ છે અરેન્જ કરી છે. ઓકે, જ્યારે બી અરેન્જ કરી હોય બટ ટેસ્ટના અંદર તમને લોકોને કોઈ બી ડાઉટ્સ હોય, ટેસ્ટ ચાલુ હોય ત્યારે એની આ ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી જ આવ્યો કે લેક્ચર મળશે તો તમે મને જે છે ડાયરેક્ટ કોલ કરીને બી ડાઉટ્સ ક્લિયર કરી શકો છો, બરોબર છે. અને બધી ટેસ્ટ બધાય આપવી કમ્પલસરી છે એ વાત બી છે ધ્યાન રાખજો. બીકોઝ ઓફ આ બધું તમારા માટે થાય છે, બીજા કોઈ માટે થતું નથી. ઓકે, અને બીજું કે ઘરે રહ્યો, સેફ રહ્યો, સ્ટે હોમ, સ્ટે સેફ. बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. थैंक यू वेरी मच.